ગોંડલ પોલીસ મથકે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું। સુરક્ષા જવાનોને ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું। બ્રહ્માજીએ જ્યારે દુઃખી કરે છે બ્રહ્માજીએ કીધું કે તમારા દુઃખનું નિવારણ થશે, તમે કૈલાસ કરો ભગવાન ભોળાનાથ દેવો અને દાનવો કૈલાસ કરવું તો ગયા ભગવાન ભોળાનાથ શિવ અને પાર્વતી ભક્તિ કરી રહ્યા વાત કરી કે ભાઈ બ્રહ્માજીની ભલામણ છે અને આ વિષ્ણુ તમારે એને જમીન પર પણ ના નખાય, કારણ કે જમીન પર નાખે તો જમીન પરની જીવ સુધી ના નખાય। એટલે ભગવાન પાર્વતીની બાજુમાં બેઠા હતા એમને પૂછ્યું અને એ વિષય ગળાની ગોળ એટલે ગળાનો પાકે લીલા એમનું નામ પડી મહાદેવજી જગતના લોકોને જ્યાંથી શીખવાડતું મારી જેવા મોટા લોકો દુનિયામાં અનેક પ્રકારના માણસો હોય, કોઈ ગામડે કોઈ પરિવાર નહીં, તો પછી પરિવાર સમજવું અને એની અંદરથી ધન્વંતરી ભગવાન આ અમૃતનો કુંભ લઈને બહાર નીકળે તો એ સતયુગમાં માણસ જેવા વિચાર કરે ને જેવા એના કામ કરતા, તો એના વિચારોથી ઉત્પન્ન થયેલો પુત્ર જયંત, એ જયંતી આ સહન થયું એટલે કળકીને ખજૂરી અને ચૂંટવી અને ચારે દિશામાં પડે જ્યાં જ્યાં અમૃત છલકાયું ત્યાં 10-12 ગયા ભગવાન કેમ કે ત્યાં આગળ અમૃત છલકાયું એટલા માટે। તો ફરી વાર જ્યાં સુધી એની અંદર કળશમાં અમૃત પડ્યું ત્યાં સુધી તો એડી તેડી પડે અને અમૃત ખલાસ થઈ ગયું એટલે આ કરીને ફેંક્યું। તો કહેવાય છે કે સતયુગની અંદર નિર્જીવ વસ્તુ ઉપર પણ જો અત્યાચાર થાય તો એ નિર્જીવ વસ્તુની પણ વાચા પૂરી, કળશ નિર્જીવ વસ્તુ છતાં એની વાચા પૂરી કે ભાઈ જ્યાં સુધી મારામાં અમૃત હતું ત્યાં સુધી તો મને કેવી કેવી અને અમૃત ખલાસ થઈ ગયું એટલે મને આ કરી ભગવાન પણ લોકો એટલા નાસ્તિક નહીં બને કે આવી સામાન્ય પૂજાવિધિ નહીં કરી, જતાં જતાં વરદાન આપતા ગયા કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત છે તો આ કળશ પૂજા આપણે નવું મકાન બનાવીએ તો માટી નવી ઓફિસ બનાવીએ, દુકાન બનાવીએ, સત્યના ભગવાનની કથાઓ દરેક કાર્યમાં